આપનું સ્વાગત છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે દુનિયામાં ન્યાય થાય, પણ સાથે સાથે આપણે પ્રેમ અને કરુણા માટે પણ જગ્યા ઈચ્છીએ છીએ. હમ તો આ બંને એક સાથે કેવી રીતે શક્ય છે? શું એક પ્રેમાળ ભગવાન ખરેખર કઠોર ન્યાય કરી શકે? આ સવાલ સદીઓ જૂનો છે અને એનો જવાબ સહેલા નથી. બિલકુલ. પણ આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે આ જ ગૂંચવણને ઉકેલવા માટે એક ખૂબ જ અલગ, આમ કહીએ તો ચોંકાવનારો દૃષ્ટિકોણ રજૂ કરે છે. હા, ખરેખર આ લખાણોનો આખો મુદ્દો એ સમજાવવાનો છે કે ભગવાન જે નિયમો બનાવે છે એમની અસલી કિંમત શું છે અને એ ન્યાય અને આપણા સુખ સાથે કેવી રીતે જોડાયેલા છે. આપણે તો સામાન્ય રીતે પ્રેમને ન્યાયથી અલગ જ માનીએ છીએ. બરાબર. પણ આ સ્ત્રોતો કહે છે કે એ બંને એક જ સિક્કાની બે બાજુ છે. એમને એકબીજાથી અલગ કરી જ ન શકાય. તો ચાલો આ ગહન વિષયમાં ઊંડા ઉતરીએ અને સમજીએ આજ્ઞાની સાચી કિંમત શું છે, પાપ ખરેખર કેટલો મોંઘો પડે છે, અને સૌથી મોટો સવાલ, કે ન્યાય પ્રેમ કેવી રીતે હોઈ શકે. ન્યાય અને સજા જેવી કડક વસ્તુ પ્રેમનું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? મને લાગે છે કે આ સવાલોના જવાબ આપણી ઘણી માન્યતાઓને હલાવી શકે છે. ચોક્કસ. તો ચાલો શરૂઆત કરીએ આ સોર્સિસમાં રહેલા સૌથી મોટા અને કદાચ સૌથી ચોંકાવનારા વિચારથી. તે એ છે કે ઈશ્વરની એક સામાન્ય દેખાતી આજ્ઞાનું મૂલ્ય ખુદ ઈશ્વર જેટલું જ છે. પહેલીવાર સાંભળવામાં આ વાત થોડી અજીબ લાગે છે. હા, આ કોઈ નાની વાત નથી. આખી ચર્ચાનો પાયો જ આ વિચાર છે. કારણ કે જો આ સાચું હોય તો પછી પાપ અને ન્યાય વિશેની આપણી બધી ધારણાઓ બધી જ બદલાઈ જાય. બધી જ. હા, અને આ વિચારને બરાબર સમજવું ખૂબ જરૂરી છે. સ્ત્રોત કહે છે કે પાપ એટલે બીજું કંઈ નહીં પણ આજ્ઞા તોડવી. હવે જો કોઈ પણ નિયમ તૂટે એટલે એની કિંમત ચૂકવવી પડે. જેમ કે ટ્રાફિકનો નિયમ તોડીએ તો દંડ ભરવો પડે. બરાબર. પણ અહીં સવાલ એ છે કે ઈશ્વરની આજ્ઞા તોડવાનો દંડ કેટલો? સ્ત્રોતોનો તર્ક એવો છે કે આજ્ઞાની કિંમત એના આપનાર જેટલી હોય છે. એટલે કે ઈશ્વરની આજ્ઞાની કિંમત ખુદ ઈશ્વર જેટલી જ છે. એક મિનિટ, આ થોડું સમજાવો. મતલબ કે આજ્ઞા તોડવાની કિંમત અનંત છે? બિલકુલ, અનંત. અને આટલી મોટી કિંમત કોઈ માણસ કે કોઈ દેવદૂત પણ ચૂકવી શકે નહીં. શક્ય જ નથી. શક્ય જ નથી. આ ઉલ્લંઘનની કિંમત ચૂકવવા માટે આજ્ઞા જેટલું જ અથવા તેનાથી પણ વધુ મૂલ્ય ધરાવતા કોઈ અસ્તિત્વનું બલિદાન જરૂરી છે. એટલા માટે જ સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે દ્વિતીય વ્યક્તિ ઈશ્વરે પોતે જ પ્રાયશ્ચિત માટે બલિદાન બનવાનું પસંદ કર્યું. અને જે કિંમત ચૂકવવામાં આવી એ જ આજ્ઞાનું સાચું મૂલ્ય સાબિત કરે છે. અહીંયા દ્વિતીય વ્યક્તિ ઈશ્વર સેકન્ડ પર્સન ગોડ શબ્દનો ઉપયોગ થયો છે. જે લોકો કદાચ આ વિચારથી પરિચિત નથી એમના માટે આનો શું અર્થ થાય? સારો સવાલ છે. આ દ્વિતીય વ્યક્તિ ઈશ્વરનો વિચાર થોડું જટિલ છે, પણ સરળ ભાષામાં કહીએ તો આ સ્ત્રોતો મુજબ આ ઈશ્વરના વ્યક્તિત્વનું એ સ્વરૂપ છે જે સૃષ્ટિ સાથે સીધો સંબંધ રાખે છે. એટલે કે જે સર્જન કરે છે અને નિયમ આપે છે? હા, બરાબર. જેમ કોઈ કંપનીનો સીઈઓ પોલિસી બનાવે, પણ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તેને લાગુ કરે અને બધા સાથે કામ કરે, કંઈક એવું જ. તો આ એ જ ઈશ્વર છે જેણે આજ્ઞા આપી અને પછી એ જ આજ્ઞા તૂટવાની કિંમત ચૂકવવા માટે પોતે બલિદાન બન્યા. વાહ! એટલે કે વાત એમ છે કે આજ્ઞાનું મહત્વ એટલું બધું છે કે ફક્ત ઈશ્વર જ તેની કિંમત ચૂકવી શકે છે. બરાબર. આ વિચારથી એ સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સૃષ્ટિનું જીવ, ભલે તે ગમે તેટલું શક્તિશાળી હોય, આજ્ઞાના બંધન અને તેના દ્વારા થતા ન્યાયથી બચી શકતું નથી. કોઈ જ નહીં. પણ જો ઈશ્વર પોતે જ નિયમ છે, તો શું તે નિયમથી બંધાયેલા છે? અહીં જ તો આખો ખેલ છે. તે નિયમથી બંધાયેલા નથી, કારણ કે તે પોતે જ નિયમનું સ્વરૂપ છે. ઈશ્વર પ્રેમ છે અને આજ્ઞા એ પ્રેમને આ દુનિયામાં વ્યક્ત કરવાની એક રીત છે. એટલે નિયમ તોડી ન શકે, કારણ કે એ પોતાના જ સ્વભાવની વિરુદ્ધ જવા બરાબર છે? બરાબર, પોતાના જ સ્વભાવની વિરુદ્ધ. ઠીક છે. જો આજ્ઞા તોડવાની કિંમત આટલી મોટી છે, ખુદ ઈશ્વર જેટલી, તો પછી કોઈ સામાન્ય માણસ એ કિંમત કેવી રીતે ચૂકવી શકે? એનો અર્થ તો એ થયો કે આપણે બધા જ વિનાશ માટે નિર્ધારિત છીએ. શું સોર્સિસ અનુકૂળ ઉપાય બતાવે છે? બિલકુલ. અને તમારો આ જ સવાલ આપણને પ્રાયશ્ચિતના વિચાર તરફ દોરી જાય છે. સ્ત્રોતોમાં ખૂબ જ સ્પષ્ટ રીતે કહેવાયું છે કે ઈશ્વરે આપણા પાપોનો બોજ પોતાના પર લીધો અને આપણા બદલે તે શ્રાપિત થયા. પોતાના પર લીધો. એટલું જ નહીં, એવું પણ લખ્યું છે કે પ્રથમ વ્યક્તિ ઈશ્વરે
એટલે કે ઈશ્વરનું પિતા સ્વરૂપ, એમણે આદમના પાપોના પ્રાયશ્ચિત માટે પોતાના જ દ્વિતીય વ્યક્તિ ઈશ્વરનો ત્યાગ કર્યો. આ કોઈ નાની સૂની ઘટના નથી? ના ના, આ એ બતાવે છે કે પાપને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે. પણ આટલી તીવ્ર ઘટના પાછળનો હેતુ શું છે? શું તે માત્ર એક ઉદાહરણ બેસાડવા માટે છે? એ માત્ર ઉદાહરણ નથી, એ એક કાયદો સ્થાપિત કરે છે. કોઈ પણ જીવ પાપ કરીને બચી શકે નહીં. કોઈ પણ જીવ નહીં? જરા વિચારો, જો ગુનાની કિંમત ચૂકવવા માટે ઈશ્વરે પોતે આટલું સહન કર્યું હોય, તો પછી કોઈ સામાન્ય જીવ ન્યાયથી કેવી રીતે બચી શકે? આ ઘટના પછી કોઈ પણ જીવ આજ્ઞાને હળવાશથી લેવાની હિંમત ન કરી શકે. તે દરેકને આજ્ઞાની ગંભીરતાનો અહેસાસ કરાવે છે. બરાબર. આના પરથી મને એક બીજી વાત યાદ આવે છે, જે મને ખરેખર વિચારતી કરી ગઈ. સોર્सेस દાવો કરે છે કે જો ઈશ્વર ફક્ત પસ્તાવો કરનાર આદમને બચાવે અને શૈતાનને સજા કરે તો પણ તે ન્યાયી છે. પહેલીવાર વાંચ્યું ત્યારે મને આ વાત ગળે નહોતી ઉતરી. બંને આજ્ઞા તોડી તો પછી એકને માફી અને બીજાને સજા, એ ન્યાય કેવી રીતે કહેવાય? અહીં મુખ્ય તફાવત પસ્તાવામાં છે. અને આ કોઈ લાગણીની વાત નથી, પણ દિશા બદલવાની વાત છે. દિશા બદલવાની? હા, સ્ત્રોત મુજબ આદમ પાપમાંથી પાછા ફરવા માંગે છે. તે પોતાની ભૂલ સ્વીકારીને ઈશ્વર તરફ પાછો વળવા તૈયાર છે. જ્યારે શેતાન નથી માંગતો, તે પોતાના પાપમાં જ રહેવા માંગે છે, બળવો ચાલુ રાખવા માંગે છે. તો જેઓ શાસન સ્વીકારે છે? હા, જેઓ દ્વિતીય વ્યક્તિ ઈશ્વરના શાસનને સ્વીકારે છે અને સાચો પસ્તાવો કરે છે, તેમને જ ક્ષમા મળે છે. અને આ ક્ષમા મફતમાં નથી મળી. સ્ત્રોત તો ત્યાં સુધી કહે છે કે આદમને માફ કરવા માટે ઈશ્વરે પોતાનું સર્વસ્વ ત્યાગી દીધું. આ ક્ષમા પાછળ એક અનંત બલિદાન છુપાયેલું છે. આ બલિદાન અને પ્રેમની વાત આપણને સૃષ્ટિના મૂળ હેતુ તરફ લઈ જાય છે. લખાણોમાં એક ખૂબ જ સુંદર વાક્ય છે, ઈશ્વર પ્રેમ છે અને આ અવકાશ સમય એટલે કે સ્પેસ ટાઈમ એ પ્રેમ માટે અસ્તિત્વ ધરાવે છે. પ્રેમ અવકાશ સમય માટે નહીં. આનો શું અર્થ સમજવો? આ એક મૂળભૂત સિદ્ધાંત છે જે આ સમગ્ર વિચારધારાનો પાયો છે. એનો મતલબ એ છે કે પ્રેમ સર્વોપરી છે. આ બ્રહ્માંડ, આ સમય, આ ગ્રહો બધું જ પ્રેમની અભિવ્યક્તિ માટે બનાવવામાં આવેલું એક મંચ છે. એક સ્ટેજ જેવું. બરાબર. અને જો આ દુનિયાના બધા જ જીવો પ્રેમને નકારી દે તો પણ પ્રેમનું અસ્તિત્વ રહેશે. પ્રેમ મટી નહીં જાય. ઈશ્વરે આ અવકાશ સમયને પ્રેમમાં રાખવાનું નક્કી કર્યું છે. તો પછી જે જીવો આ પ્રેમને નકારે છે, જેઓ ઈશ્વરની આજ્ઞાનું પાલન નથી કરતા, તેમનું શું થાય છે? કારણ કે જો બ્રહ્માંડનો હેતુ પ્રેમ છે, તો નફરત અને બળવા માટે અહીં કોઈ જગ્યા ન હોવી જોઈએ. તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ દ્રષ્ટિકોણ મુજબ જે જીવો પ્રેમની બહાર છે અથવા જેઓ દ્વિતીય વ્યક્તિ ઈશ્વરને આધીન નથી, તેમના અસ્તિત્વનું કોઈ મૂલ્ય રહેતું નથી. કોઈ મૂલ્ય નથી રહેતું. કારણ કે તેઓ સૃષ્ટિના મૂળ હેતુથી વિપરીત જઈ રહ્યા છે. સ્ત્રોત આ વિશે ખૂબ જ સ્પષ્ટ છે અને આપણે આગળ વધીએ એ પહેલાં મારે કહેવું છે કે આ વિચારો ઘણા લોકો માટે અસ્વસ્થ કરી શકે એવા છે. અગ્નિની ખાઈ જેવી વાત સાંભળવામાં કઠોર લાગે છે. હા, બિલકુલ. પણ ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ સોર્સિસ આ નિષ્કર્ષ પર કેવી રીતે પહોંચે છે. હા, એ જરૂરી છે. તો શું કહે છે સ્ત્રોતો? તે કહે છે કે દ્વિતીય વ્યક્તિ ઈશ્વર પ્રેમને નકારનારા તમામ જીવોને અગ્નિની ખાઈ, કોરિયન ભાષામાં ભૂલમોત એટલે કે બુલમોટમાં નાખીને નષ્ટ કરશે. ફક્ત તે જ બચશે જેઓ તેમને સંપૂર્ણપણે આધીન છે. ફક્ત આધીન રહેનારા? હા. આથી આ દૃષ્ટિકોણ મુજબ પ્રેમની આજ્ઞા જ એ જીવોના બચવાનો એકમાત્ર રસ્તો છે. જ્યાં સુધી ઈશ્વર છે ત્યાં સુધી કોઈ જીવ બીજા પર જુલુમ કરીને બચી શકે તેવી કોઈ શક્યતા નથી. પણ મને અહીં એક વાત નથી સમજાતી. જો આજ્ઞાનો મૂળ હેતુ બધાને સુખી કરવાનો છે, તો પછી તેનું પાલન ન કરનારને સીધો નષ્ટ જ કરી દેવાનો? એ તો બ્લેક એન્ડ વ્હાઇટ જેવું લાગે છે. શું કોઈ વચ્ચેનો રસ્તો નથી? એક તરફ તમે કહો છો કે આજ્ઞા સુખ માટે છે અને બીજી તરફ એ જ આજ્ઞા વિનાશ લાવે છે. આ વિરોધાભાસને સમજવા માટે આપણે આજ્ઞાના બેવડા સ્વભાવને જોવો પડશે. તેનો મૂળ હેતુ ખરેખર જીવોને સુખી બનાવવાનો જ છે. ઓકે. સ્ત્રોત મુજબ ઈશ્વરે સૃષ્ટિની રચના જ એવી રીતે કરી છે કે જીવો જ્યારે એકબીજાને પ્રેમ કરે છે ત્યારે તેઓ સૌથી વધુ સુખી થાય છે. હવે કલ્પના કરો કે જો પ્રેમની આજ્ઞા અને ન્યાય ન હોય તો શું થાય? અરાજકતા ફેલાઈ જાય.
બરાબર. શક્તિશાળી નબળાઓ પર જુલમ કરશે અને અંતે કોઈ સુખી નહીં રહે. આજ્ઞા એ સુખ માટેનું એક માળખું, એક સેફટી નેટ પૂરું પાડે છે. એ વાત તો સમજાઈ, પણ તો પછી આ વિનાશ અને સજાનો ભાગ ક્યાંથી આવ્યો? કારણ કે સુખ ફક્ત તે જીવો માટે જ છે જેઓ દ્વિતીય વ્યક્તિ ઈશ્વરને આધીન રહીને એ માળખામાં રહેવા માગે છે. આજ્ઞા બેધારી તલવાર જેવી છે. બેધારી તલવાર. હા, તે પાલન કરનારને રક્ષણ આપે છે, પણ ઉલ્લંઘન કરનારનો નાશ કરે છે. તે ગુનેગારનું જીવન એટલા માટે છીનવી લે છે જેથી તે બીજાને નુકસાન પહોંચાડવાનું ચાલુ ન રાખી શકે. હું સમજું છું કે એક વ્યક્તિનો વિનાશ સાંભળવામાં કઠોર લાગે છે. હા, બિલકુલ. આ તર્ક થોડો ખતરનાક નથી લાગતો? સમૂહના ભલા માટે એકને દૂર કરવો. આ વિચારનો ઇતિહાસમાં ઘણીવાર દુરુપયોગ થયો છે. આ સોર્સિસ એ દુરુપયોગથી આ વિચારને કેવી રીતે અલગ પાડે છે? ખૂબ જ મહત્વનો સવાલ. અહીં તફાવત એ છે કે આ નિર્ણય કોઈ માણસ કે કોઈ જૂથ નથી લેતું, પણ ખુદ સર્જનહાર લે છે. જે દરેકના હૃદયને જાણે છે. બરાબર. અને બીજું, આ ન્યાયનો આધાર કોઈની જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતા નથી, પણ ફક્ત એક જ વસ્તુ છે: શું તે જીવ પ્રેમની વ્યવસ્થામાં રહેવા માંગે છે કે નહીં? જે રહેવા માંગે છે તે સુરક્ષિત છે, જે નથી માંગતો તે પોતાને જ એ વ્યવસ્થાની બહાર કરી દે છે. સ્ત્રોતમાં આ વાત સમજાવવા માટે એક ખૂબ જ સુંદર સરખામણી કરવામાં આવી છે. તે કહે છે, એક જ આજ્ઞા જે તેનું પાલન કરે છે તેના માટે જીવનનું વૃક્ષ બની જાય છે, અને જે તેનું ઉલ્લંઘન કરે છે તેના માટે સારા નરસાના જ્ઞાનનું વૃક્ષ બની જાય છે. આનો અર્થ એ છે કે જે ઈશ્વર દ્વારા નિર્ધારિત સારા નરસાના નિયમને પડકારે છે તેનું મૃત્યુ નિશ્ચિત થશે. હવે આપણે ચર્ચાના અંતિમ અને કદાચ સૌથી વધુ વિચાર પ્રેરક મુદ્દા પર આવીએ છીએ. સ્ત્રોતો દાવો કરે છે કે ન્યાય પણ પ્રેમ છે. આ સાંભળવામાં થોડું વિચિત્ર લાગે છે, કારણ કે આપણે સામાન્ય રીતે ન્યાયને સજા સાથે અને પ્રેમને કરુણા સાથે જોડીએ છીએ. આ બંને એક કેવી રીતે હોઈ શકે? આ તર્કને સમજવા માટે ચાલો એક કલ્પના કરીએ. વિચારો કે જો ન્યાય ન હોય તો શું થાય? ઓકે. જો પ્રેમની આજ્ઞા હોય પણ એને તોડનારને કોઈ સજા ન હોય તો શું થશે? જીવો પોતપોતાના સ્વાર્થ અને લાલચને પૂરા કરવા માટે એકબીજા પર જુલમ કરશે. આખું અવકાશ સમય હિંસા અને પીડાથી ભરાઈ જશે. એટલે કે ન્યાય એક પ્રકારની સુરક્ષાની દિવાલ છે. વાડ વગર બગીચો ટકી જ ન શકે. બિલકુલ. એ જ રીતે ન્યાય વગર પ્રેમ ટકી ન શકે. આ સરખામણી ખૂબ જ સ્પષ્ટ છે. પણ સ્ત્રોતો સુખ અને ક્ષણિક આનંદ એટલે કે પ્લેઝર વચ્ચે પણ એક મહત્વપૂર્ણ તફાવત દર્શાવે છે, જે અહીં બંધ બેસે છે. હા, અને આ તફાવત ખૂબ જ મહત્વનો છે. આને આ રીતે સમજી શકાય. મોડી રાત્રે આઈસ્ક્રીમનો આખો ડબ્બો ખાઈ જવાથી આનંદ મળે છે, પણ લાંબા ગાળે તે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને સાચું સુખ નથી આપતું. એ સુખ નથી. બરાબર. સ્ત્રોતો કહે છે કે પાપ એ જ રીતે કામ કરે છે. તે ક્ષણિક આનંદ આપે છે, પણ તેનો અંત વિનાશ છે. હિંસા, ગુના, વ્યસન આ બધી વસ્તુઓ ક્ષણિક આનંદ આપી શકે છે, પણ તે સાચું સુખ નથી. કારણ કે ઈશ્વરે સૃષ્ટિની રચના જ એવી રીતે નથી કરી કે કોઈ બીજાને દુઃખ આપીને પોતે સુખી થઈ શકે. પણ મારો મૂળ સવાલ એ જ છે કે ગુનેગાર માટે ન્યાયપ્રેમ કેવી રીતે હોઈ શકે? જે વ્યક્તિને સજા મળી રહી છે તેના માટે તો તે પીડાદાયક જ છે. એના માટે એ વાડ કેદ જેવી છે, સુરક્ષા જેવી નહીં. સ્ત્રોત આનો એક ખૂબ જ ઊંડો જવાબ આપે છે. તે કહે છે કે જે જીવ બીજા પર જુલમ કરે છે તે અંદરથી પોતે પણ પીડામાં હોય છે. તે પોતે પણ પીડાય છે? હા. નફરત, ઈર્ષ્યા, ક્રોધ આ બધી લાગણીઓ બીજાને બાળે એ પહેલાં પોતાને બાળે છે. જ્યાં સુધી તે પાપ કરવાનું બંધ નહીં કરે ત્યાં સુધી તેની પીડાનો અંત નહીં આવે. અને જો તે પાપ કરવાનું બંધ કરવા તૈયાર જ નથી તો તેની પીડાનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો તેનું મૃત્યુ છે. ઓહો. જો ઈશ્વર તેને જીવતો રાખે તો તે પોતાની જાતને અને બીજાઓને સતત પીડા આપતો રહેશે. એટલે તમે એમ કહી રહ્યા છો કે આ દૃષ્ટિકોણ મુજબ ન્યાય એ એક પ્રકારની અંતિમ કરુણા છે. બરાબર. તે એક કડવી દવા જેવું છે જે રોગને જડમૂળથી દૂર કરવા માટે જરૂરી છે. ઈશ્વર તેને નષ્ટ કરીને તેની અને બીજા બધાની પીડાનો અંત લાવે છે. આ સમજવું સહેલું નથી. ના, બિલકુલ નહીં. આપણે આપણા જીવનમાં પણ જોઈએ છીએ ને. જ્યારે કોઈ પ્રિય વ્યક્તિ ખોટા રસ્તે જતી હોય,
જેમ કે વ્યસનમાં, ત્યારે ક્યારેક તેમને રોકવા માટે કડક પગલાં લેવા એ પણ પ્રેમનું જ એક સ્વરૂપ હોય છે, ભલે એમને એ સમયે તે સજા જેવું લાગે. ઈશ્વરનો ન્યાય એ જ સિદ્ધાંત પર પણ બ્રહ્માંડના સ્તરે કામ કરે છે. તો આજના આ વિશ્લેષણનો સારાંશ કાઢીએ. આપણે જોયું કે આ સ્ત્રોતો મુજબ આજ્ઞાનું મૂલ્ય ખુદ ઈશ્વર જેટલું જ છે. પાપની કિંમત એટલી મોટી છે કે તેનું પ્રાયશ્ચિત ફક્ત ઈશ્વર જ કરી શકે છે. અને સાચું સુખ અને અસ્તિત્વ ફક્ત એ પ્રેમની આજ્ઞાનું પાલન કરવામાં જ મળે છે. અને આ બધાનો અંતિમ નિષ્કર્ષ એ છે કે આ દૃષ્ટિકોણ મુજબ ન્યાય અને પ્રેમ એ બે વિરોધી બળો નથી, પરંતુ એક જ વાસ્તવિકતાના બે અભિન્ન પાસા છે. એકબીજા સાથે જોડાયેલા? હા. ન્યાય વિનાનો પ્રેમ અરાજકતા અને જુલમ તરફ દોરી જાય છે, કારણ કે ત્યાં કોઈને રોકવાવાળું નથી. અને પ્રેમ વિનાનો ન્યાય માત્ર ક્રૂરતા અને બદલો બનીને રહી જાય છે. સાચો પ્રેમ હંમેશા ન્યાયી હોય છે, અને સાચો ન્યાય હંમેશા પ્રેમથી પ્રેરાયેલો હોય છે. આ ચર્ચાના અંતે સાંભળનાર માટે એક વિચાર છોડીને જઈએ. જો ન્યાય એ ખરેખર પ્રેમનું જ એક સ્વરૂપ હોય, તો આપણા પોતાના જીવનમાં અને આપણા સમાજમાં આપણે ક્ષમા અને જવાબદારી વચ્ચે યોગ્ય સંતુલન કેવી રીતે શોધી શકીએ? ક્યારે માફ કરવું અને ક્યારે કોઈને તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવા જરૂરી છે? આ સવાલનો કોઈ સરળ જવાબ નથી.